T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું, 5 મહિલા અને 2 ગ્રાહક ઝડપાયા। 2 સંચાલક ભાગી ગયા। મહિલા ભાગવા જતા પહેલા માળેથી નીચે પટકાતા પગ ભાંગ્યા। સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે 5 મહિલા અને 2 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા। જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને 2 સંચાલકો ભાગી ગયા હતા। જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા માળેથી નીચે પટકાઈ હતી, જેની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે। કોઈ પણ નામઠામ વિના સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। દેવ અને લક્કી નામના 2 ઈસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરાવવામાં આવી રહ્યો હતો। સરથાણા પીઆઈ એમબી ઝાલા સાહેબ સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પા આડમાં કૂટણખાનું પર દરોડો પાડ્યો હતો। પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। સ્પાના પાછળના ભાગે બારીમાંથી 2 સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીને પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડી હતી। યુવતીના પગ તૂટી ગયા હતા, જ્યારે 2 સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા। એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત 5 મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી। આ સાથે જ 2 ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।